તડકાની ગાડી ગરમ થઈ ગઈ. ગાડી ઉપર પાણી નાખી રૂમાલ રાખીને ગાડી ચાલુ કરી દીધી. પેસેન્જર જાજા હતા, 3 જણા બેઠા હતા. થોડીક જગ્યા હતી તો આપણે પણ બેસી ગયા. બેંકોના એટીએમ જોઈને આપણે એમ થાય ઘડીક વાર આટો મારી આવીએ. रहा नहीं जाता। રોડ ઉપર જતા હતા તો આ ભાઈ વચ્ચે પડવાની તૈયારીમાં હતા. तुम कुत्तों का शिकार नहीं करते यार। આપણે ગાડીમાંથી ઉતરી ગયા, આવી ગયા ભાઈબંધના રૂમે. આ ભાઈએ થોડીક વાર નખરા કર્યા, પછી મોઢે રૂમાલ બાંધી તડકામાં હાલતા હાલતા અમે નીકળી ગયા જમવા માટે. શ્યામ ટિફિનમાં ઘર જેવું જમવાનું હતું. આ ભાઈએ તો ઝપટ બોલાવી જમીને નીકળી ગયા. આ ભાઈના ખિસ્સા ચેક કર્યા હતા, એટલા બધા માવા નીકળ્યા. રસ્તામાં યુટ્યુબરની ગાડી મળી, સર્ચ કર્યું તો ચેનલ જ ન મળી. कैसे लोग रहते हैं यार। આ બે મોબાઈલમાં મંડાણ હતા. આપણે કંટાળો ચડ્યો, આપણે આવી ગયા ચા પીવા માટે. મસ્ત મજાની ચા બનાવી. આ ભાઈ કો કઈ દેખેલા હે? શું બનાવો છો? કઢી બનાવું. આ ભાઈ આરસીબી હારી ગયું ટેન્શન હતું. ભરાણાને બેસાડી ચા પીવરાવી. આ ભાઈ કૂતરાના કાન પકડીને દવાખાને લઈ જતા હતા. આ ભાઈ આપણને લેવા આવી ગયા. સાથે ચા પી આપણે નીકળી ગયા રૂમે. ગરમી એટલી હતી કે આ ભાઈ ફુવારો મારતા હતા. રાતના 11 વાગ્યા પાવભાજી ખાવા માટે. પાવભાજી ખાઈને ધરાણા તોય માથે આપણે અમેરિકન મકાઈ ખાવા આવી ગયા. આ ભાઈને ધંધો ચાલુ કરવો લાગે. अबे साले। અમેરિકન મકાઈની એક ડીશમાં 2 ઝપટ બોલાવી. લીંબુ ઓછું લાગ્યું તો લીંબુ નાખીને પાછી ઝપટ બોલાવી. આ ભાઈ ગમના ગીત ચાલુ કર્યા. આ ભાઈ સોડા પીને ફૂલ થઈ ગયા. આ ભાઈ ચા વધી ઘરે લઈ જવાના છે. ભાઈ બધા ધાબે આવી ગયા બેહવા. અંધારામાં બેઠા બેઠા અમે ડાયરો કરીએ. ત્યાં વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો. ટાટા બાય બાય.